અરે મારા મિત્ર દુર્યોધનને મરાવી નાખનાર કપટી કાળિયા, જોઈ લઈશું તને, જોઈ લઈશું તને. દાદા, તો આપણો શત્રુ જન્મતાની સાથે જ આપણા હાથે પૂરો થઈ જવો જોઈએ. તો જાઓ, આ પૃથ્વી ઉપર જે કોઈ ઋષિ મુનિઓ, દેવપુત્રો, ભક્તો હોય તે બધાને વીણી વીણીને મારી નાખો. એ કાળિયાના જન્મતા પહેલા જ એના ટેકેદારોનો નાશ કરી નાખો. નાશ કરી નાખો. જેવી આપની આજ્ઞા. મારી નાખો. સર્વનાશ કરી દો. સર્વનાશ. પરંતુ હે અસુરો, તમે અમને શા માટે મારો છો? તમે મારા દુશ્મનના ભક્ત છો, એના અનુરાગી છો. હા, એટલે જ તો તમોને મારા પુત્રો જીવતા નથી જવા દેવાના. મારી નાખો. ભગવાન ખાતર મરવું એનાથી રૂડું મોત કયું હોય? હા હા, આવું મોત તો મંગળરૂપ કહેવાય. મંગળરૂપ તો મારો થઈ જાય તમારું મંગળરૂપ. પડદાવાળા ભાઈ આમાં પછી ઉતાવળથી પીતા હોય ને લાગા વહી ગયા હોય. આ અસુરો ક્યાંથી કેમ મારે કઈ નક્કી ન હોય. અસુરોથી બેસી ગયા બધા પડદાવાળા, એટલે એ ક્યાંક આગળ વહી ગયા. ધર્મદેવે વૃંદાવનમાં સાધના કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે દર્શન આપ્યા અને ત્યાર પછી ફરી પાછા જ્યારે અયોધ્યા તરફ આવતા હતા ત્યારે રસ્તામાં એમને અસ્વસ્થતાનું મિલન થયું અને એમણે શાપ આપ્યો કે હથિયાર ધારણ નહીં કરે. પણ ભગવાન સ્વામિનારાયણને હથિયાર ધારણ કરવાની જરૂર નહોતી. હથિયાર ધારણ કર્યા વિના જ ભગવાને પોતાના શત્રુઓ અને શત્રુઓ કરતા પણ શત્રુઓના શત્રુઓ જે અંતર શત્રુઓ છે એમનો મહારાજે નાશ કરી નાખ્યો. પોતાની આજ્ઞા અને ઉપાસના પ્રમાણે જીવન જીવનારા ભક્તોનું મહારાજે એવું હૃદય નિર્મળ બનાવી દીધું કે એમના જપના પ્રતાપે, ભજનના પ્રતાપે સાક્ષાત દોષો મૂર્તિમાન બની અને ભક્તોના શરીરમાંથી બહાર નીકળતા એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસોમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે. અને ફરી ધર્મદેવ ભક્તિ માતા અયોધ્યા આવ્યા અને ત્યાં અસુરો જુદા જુદા સ્વરૂપે અતિ દુઃખ દેતા. સદાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં એ લખ્યું છે કે ધર્મદેવની સ્થિતિ કેવી હતી? જરદ સ્થૂલ વસ્ત્ર, એકદમ જાડા અને થીંગડા મારેલા એવા વસ્ત્રો પહેરતા. અને ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાં જેમ વસુદેવ અને દેવકીજીના જીવનમાં દુઃખો આવ્યા હતા એવા જ દુઃખ ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાં આવ્યા હતા. જ્યારે